ले फिर आ गए તારી ગોપાઈ શું કરો છો તમે આ? દેખાતું નથી આ ડબરો દળાવા જાવ છું. अच्छा નકર તું હાંજે ભૂખ્યા રાખે. એ તમે પછી જાય દડા પેલા હું પૂછું એને મને જવાબ દો ની. હું બોલ. હું કેવી લાગુ છું? મારામાં તમને કઈ ફરક દેખાય છે? आप भी ठीक करके देता हूँ ફરક દેખાય હો, દોઢો ફરક દેખાય. જો ને બધા ડ્રેસ ટાઈટ થવા મળ્યા, ખાઈ ખાઈને ભેંસ જેવી થઈ ગઈ. તું અઠવાડિયું ડબરો નથી હાલવા દેતી. અરે એમ નથી પૂછતી, મારા ચહેરામાં તમને ફરક લાગે છે કઈ? હા ફરક દેખાય એમાં હો. હમણાં કેરી સીઝન ગઈ ને, કેરી ખાઈ ખાઈને મોઢું જો ખોજી ગયું, ફૂટબોલ ના દડા જેવું થયું. અરે એમ નથી પૂછતી, મારા ચહેરા ઉપર તમને ગ્લો દેખાય છે કે? હવે ચાલી વરે સાબુન ગોટીઓથી મોઢા ધો, એમાં ગ્લો ના આવે. હવે મને પાર્લર વાળા રીટાબેન હાસુ જ કહેતા હતા કે અલ્પાબેન તમે 200-300 રૂપિયા વાળું ફેશિયલ કરાવો ને એમાં ગ્લો ન આવે, તમે 1000 રૂપિયા વાળું કરાવો તો ગ્લો આવશે. હવે તો 1000 વાળું નહીં 2000 વાળું ફેશિયલ કરાવીને આવો હમણાં જોઉં. ઉભી રે, હું તો ગાડી મજાક કરું છું. હા તું મજાક કેમ સમજતી? મારે મજાક નહીં કરવાનું તારો. હા અરે ગ્લો તો ગાડી, તું ગ્લો ની વાત કરી માં તું જો આ ઘરમાં ટ્યુબલાઇટ ચાલુ છે ને તો એની કરતા વધારે પંજવાળું તો તારા ગ્લો નું પડે હે. હા તું બારી જાતી નો 1 મહિના સુધી. હવે કારણ કે બહાર નીકળે ને તારા ગ્લો ના લીધે બધાની આંખ ઊંઝાઈ જાય ને તો રોડ ઉપર આમ તેમ ગાડીના એક્સિડન્ટ થઈ જાય. હા મહિનો નીકળતી ને બારી ઘરની તું. હા તારે ગ્લો ની કાંઈ જરૂર નથી. હવે બહુ મસ્ત ગ્લો છે હો. આવે છે? હા જા તું જા. પાક્કું આવે છે? પાકું 1 નંબર. 2000 ના हाँ तारी હાલ ભાઈ નકર ભૂખા દેવું. પેલી ભૂત ઓળખું હું તને આવું છે ગાંડી નથી થઈ ગઈ ક્યાં આ ચોકલેટ ડે વી ગયો, ટેડી ડે વી ગયો, રોઝ ડે વી ગયો અને આ વેલેન્ટાઇન ડે વી ગયો. આપણે કોઈ ડે મનાવવાનો જ નહીં, કે બહાર જવાનું જ નહીં. તને કુત્તા આ દુનિયા આખી કેવી મોજ કરે છે, ફોટા મૂકે છે, સ્ટેટસ મૂકે છે, આપણે હું નકરું જોઈએ જ રાખવાનું. પણ એ બધા લગન પહેલાના ડે છે ને આપડા તો લગન થઈ ગયા છે ના આપડા ડે તો હવે આવી છે. ઈ કયો ડે? ઈ આપણે રોજ બનાવી છે ઈ આપણે રોજ ઉજઈએ છીએ. ઈ કયો ડે? હોળી. ખોલ બે ગુલ્લા. આ ખોલ ત્રીજો ગુલ્લો બહાર ઉભો. અબે સાલે હે ભગવાન, મને ઈ જ નથી સમજાતું, તમે પીવામાં એટલા બધા પૈસા કેમ બગાડો છો? હું કેમ પૈસાનું પાણી કરો છો? તું આટલા બધા બ્યુટી પાર્લર માં પૈસા બગાડે છે, મેં તને કાંઈ કીધું? તો હું બ્યુટી પાર્લર માં એટલે જાઉં છું તમને હું સુંદર દેખાઉં ને એટલે. તો હું દારૂ એટલે જ પીઉં છું, તું મને સુંદર દેખાય નથી. હે સુંદરી लेकिन ये साला कर क्या रहा है यहाँ पे આ શું કરો છો લા? એ પણ હાથમાં ખંજવાળ આવે છે ને ક્યારની. હે હા. તો ઘરમાં લક્ષ્મી આવશે પાક્કું. એવું હોય હાથમાં ખંજવાળ આવે એટલે ઘરમાં લક્ષ્મી આવે. હા ખાલી પગમાં આવે. अबे साले તો ફરવા જવાનું થાય પાક્કું. હા એટલે હું પ્લાન બનાવતો હતો, મેં કીધું ક્યાંક બહાર ફરવા જઈએ આપણે, ગયા નતા. હા જઈએ ને. પેટમાં આવે થોડી ખંજવાળ. હો તો હારું ખાવાનું થાય, બહાર જવાનું થાય આપણે ખાવા. લે પણ આજ તો મેં નક્કી કરી જ નાખ્યું તું બહાર જમવાનું. હે, હોટલમાં? હા એલી જોજે ને. પાક્કું. હા 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 ઓળમાં આવો મળી. એ તો તમને ખરજવું થયું હશે. આખા બેહો આમ અને ત્યાં ખારા ડોક્ટર ને બતાવો. ખરજ હું ક્યાંથી આવ્યું પણ આ? ખરજવું આવે જ ને, પણ કેટલા દી થયા નથી નાયા? શિયાળો ચાલુ થયો ને ત્યારથી નાયા જ નથી. અને નાવ ને આમ ધારા ડોક્ટર ને બતાવો અને બતાવી ન આવો ને ત્યાં સુધી છે ને ઘરમાં એક કોઈ વસ્તુ ને અડતા નહીં, અમને સોટાડશો ક્યાંક. હા, જાઉં ને. इस सज्जन को क्या तकलीफ है भाई? શું થાય છે તમને? હજી તમને સારું નથી થયું? ના યાર હજી કઈ તબિયતમાં સુધારો આવ્યો હોય એવું કઈ લાગતું નથી.
હું તમને કાલની કહું છું, એકવાર દવાખાને જાઓ ને લોહીનો રિપોર્ટ કરાવી નાખો. કેમ જાવું પણ મારાથી તો અહીંયાથી ઊભું થવાની એવી તાકાત નથી. એક કામ કરીને તું જીએ જા. क्या बात कर रहे रे बाबा? આ બીમારીમાં તમારો મગજ કામ કરતો બંધ થઈ ગયો છે કે હું? બીમાર તો તમે છો ને હું કેમ લોહીનો રિપોર્ટ કરાવવા જાઉં? અત્યાર સુધી તો તે મારું જ લોહી પીધું છે ને. अबे साले એકવાર તમે હાજર થઈ જાઓ પછી તમારી વાત જો. એટલે એ આ બાયું છે ને યાર પિયર મળવા જાય ને તે ખાવાના એવા ફાફા પડે ને. सही बात है. સારું બાઈક નું રોજ રોજ ભાવે નહીં અને બાજુ ખવાય નહીં હો. અને ઘેરે આપણે રાંધતા કઈ આવડે નહીં. શીખવું તો જોહે. એક રસ્તો હે, હાલો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? अगर आप फर्स्ट बार रोटी बनाने जा रहे हैं तो सबसे पहले आटा को लगाना पड़ेगा. अच्छा ठीक है. मैं नहीं बताऊंगा. लगा लिया. मुंह में नहीं लगाना था. आपको गीला आटा में लगाना था. ये सब क्या देखना पड़ रहा है? उसके बाद आटा को धीरे धीरे बेलना है. अच्छा हमको सिखा रिया है. अबे साले क्या हुआ? आटा बीच से फट गया. तू साला कभी नहीं सीख पाएगा. भागो यहाँ से. उठा ले रे देवा, उठा ले रे बाबा. હે પ્રભુ, આવનાર વર્ષ 2026માં અમારી આ તમામ તકલીફોને દૂર કરજો અને અમારા ઘરમાં સુખ શાંતિ છવાઈ રહે. બસ એટલી જ તમારી પાસે પ્રાર્થના છે પ્રભુ. हे भगवान तेरी लीला अपरंपार है. એ વાહ પ્રભુ વાહ, 2026 આવે એ પહેલા જ તમે મારી પ્રાર્થના આવી લીધી. વાહ પ્રભુ વાહ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુ, ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે હું તમારી તકલીફ છું એમ? मेरा मुंह से निकल गई क्या बताऊं भैया. મુસીબત શું? આમ સાનો મુના ટિફિન નું ડબલું લઈને કામે જાવ ને નકર એક ફાટા ભેગા બઠ્ઠા પડી જાઓ. એ સસુ ક્યાં જાવ છો? અને આ નાના છોકરાનું દત્તર હું ખંભે ચડાવ્યું છે? ગુંડા લાગો છો, નિહાળે જતા હોય ને એવા લાગો છો. આથી નિહાળે જ જાઉં છું. પણ આ ઉંમરે એક પાઠ ભણતા ભૂલાઈ ગયો. ઈ કયો પાઠ? એ જ પાઠ જે હું ભણતા ભૂલી ગયો છું ને સાહેબ ભણાવતા ભૂલી ગયા. પણ નામ તો હોય ને એનું. બાયડીને કેમ હાસવી ને ઈ. બિચારા અમારા ઘરવાળાને ધક્કો થાય, કારણ કે આ પાઠ તો સાહેબે નહીં ભણ્યા હોય. सही बात है. तो कौन था ये? तो क्या होता है ये? आप भी ठीक करके देता हूँ. કેમેલી હવારની મૂંગી મૂંગી આટા મારા જીભડો ચાર્જિંગ માં મૂક્યો કે હું? હા 100% ચાર્જિંગ થઈ ગયું છે અને સાંભળવાનું તેવડ હોય ને તો હાલો બેહો અહીંયા મારી પાસે. હવે આ ખોટી હોશિયારી મારવાનું બંધ કરો અને મને એક વોશિંગ મશીન લઈ દ્યો. આ એટલા બધા તમારા ગાભા નથી ધોવાતા મારાથી. अच्छा વોશિંગ મશીન લેવું છે? હા કેટલાનું આવે? આવતું હશે 20-25 નું. પણ વાલી તું એક વિચાર કર, તને અમે 7-8 લાખ રૂપિયાનો ખર્ચો કરીને લાવ્યા, જો તોય તારાથી કપડા ન ધોવાતા હોય તો 20-25 વાળું મશીન થી શું ધોવાય? અરે તમને કઈ ખબર છે? આપણા શેરીની બાઈઓ કઈ વાતો કરતી હતી. શું હતું? लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? શું હતું? આપણે શેરીની બાઈ એમ વાતો કરતી હતી કે આપણે ઓલી હામીની શેરીમાં નીકળત રહેતી ઓલી બાઈ. કઈ ભાઈ? ઓલી બાઈ अबे साले चीटिंग करता है तू. હા ઈ ભાઈ. ઓલી બાઈ નથી કાળી એવી ઘણી વાર આમ હાલવા નીકળતી હોય હા. તમે જોઈ હોય તો. હા. એ છે ને એને કાલ કેવું કર્યું? એને કાલ કેવું કર્યું ખબર? શું કર્યું? કે બધી વાઈ
वरना तेरा और तेरे फोन का ऐसा हाल करूंगी